હેલો મિત્રો, કેમ છો? આપણે જોવાનું છે આજે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું છે 11મું ચેપ્ટર છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. ઓલરેડી આપણે 10 ચેપ્ટર જે આ ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન અપલોડ કરેલા છે. જો તમારે જોવા હોય તો જોઈ શકો છો. આપણે શું કરીએ છીએ કે ભાઈ પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરીએ છીએ. આપણે કોઈ ડાપણ વચ્ચે કરતા નથી. જે કન્ટેન્ટ આપેલું છે એ જ આપણે વાંચવાનું છે ને એ જ યાદ રાખવાનો ટ્રાય કરવાનું છે, બરાબર. અને પાઠ્યપુસ્તકની અંદરથી તો પૂછાય છે, એ તો બધાને ખબર છે. અને બધા જે પાસ આઉટ થયેલા છે એ પણ એક જ લાઈન કહેતા હોય કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી વાંચો. ઘણા પાછા ડાયાને ખબર ના હોય કે આ ભાઈ એનસીઆરટી જીસીઆરટી શું. એટલે ભાઈ 6 થી 10 ધોરણના જે પાઠ્યપુસ્તક જે ચોપડીઓ આપણે કહીએ ને, સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, આ બધી ચોપડીઓ એને કહેવાય જીસીઆરટી. તો ચલો મિત્રો, આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોવાનું છે આજે 11મું ચેપ્ટર છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. પહેલાં તો જોઈ લઈએ કે આ ચેપ્ટરની અંદર શું શું છે, કે તમને ખબર પડે કે આ વસ્તુ પૂછાય છે કે નથી પૂછાતી. તો પર્યાવરણના ઘટકોની અંદર આપણે વાત કરીશું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પછી માનવ નિર્મિત પર્યાવરણ શું શું છે, તો ફોટા સાથે અહીંયા બધું આપેલું છે, બરાબર. પછી પાણીનું વિતરણ. આપણે ઘણી બધી વાર એવું પૂછાતું હોય કે ભાઈ સૌથી વધારે પાણીની પ્રમાણે કયો મહાસાગર છે કે ઓછા પ્રમાણમાં કયો છે. તો આ મહાસાગરોની વાત કરી છે. પાણી પૃથ્વી પર કેટલું છે એની વાત કરેલી છે. પીવાલાયક કેટલું છે, ખારું કેટલું છે, બરાબર. પછી ભરતી અને ઓટની વાત કરી છે. એની અંદર અમાસ અને પૂનમ કઈ રીતે હોય છે એની વાત કરી છે. પછી પર્યાવરણના ઘટકો વચ્ચે આંતર સંબંધો, પ્રદૂષણ, બરાબર. ભૂમિ પ્રદૂષણ શું છે, ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો ને એવું બધું હોય, બરાબર. જળ પ્રદૂષણ, પછી એના ઉપાયો રોકવા માટેના. હવા પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. ધ્વનિ પ્રદૂષણ છે, પછી એના અટકાવવાના ઉપાયો, બરાબર. એટલે આટલું શોર્ટ એન્ડ સ્વીટ ચેપ્ટર છે, પણ એક્ઝામ લક્ષી અને તમારું જે થિંકિંગ છે એ બ્રોડ બને. પહેલી વસ્તુ તો જે આવી રીતે વાંચો ને તમે, તો તમારું જે થિંકિંગ છે, વિચારવાની શક્તિ, એ શું થાય, બ્રોડ બને. ખાલી પ્રદૂષણ એટલે તમે ના ખબર હોય તો તમે એટલું વિચારો કે ભાઈ બહુ તો પાણીનું પ્રદૂષણ હોય, હવાનું હોય, બરાબર. પણ જ્યારે તમે વાંચો, જ્યારે તમારે એ બધું જુઓ, ત્યારે તમને ખબર પડે કે ભાઈ અવાજનું પણ હોય, જમીનનું પણ હોય, બરાબર છે. તો ચલો મિત્રો, આપણે ચાલુ કરીએ 11મું ચેપ્ટર. તો પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ના હોત તો આપનું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણનું અસ્તિત્વ વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ 2 શબ્દથી બનેલો છે. પરી એટલે આજુબાજુ અને ચારે બાજુ એવું થાય. અને આવરણ એટલે કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી અથવા પડ. પર્યાવરણ કે એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એટલે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે આપણે જુઓ, તમે એવું કહો વાતાવરણ એટલે શું, બરાબર, એટલું તમને બેઝિક કોન્સેપ્ટ થઈ ગયો. પર્યાવરણ એના નામ પરથી જ છે. પરી એટલે આજુબાજુ, ચારેય બાજુ, અને આવરણ એટલે આપણી સપાટી છે, પડ છે એની આજુબાજુનું. તો એની અંદર આપણે જોઈએ તો મૃદાવરણ, આ બધું ડિટેલમાં જોવાનું છે કે ભાઈ મૃદાવરણ શું છે, જલાવરણ શું છે, વાતાવરણ અને જીવાવરણ. એટલે આ 4 વસ્તુથી બનેલું છે આપણું પર્યાવરણ, બરાબર. પર્યાવરણના ઘટકોની વાત કરીએ તો પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોની વાત કરીએ તો ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. અને આ આવરણો વિશે આપણે ધોરણ 6માં અભ્યાસ કરેલો છે. ધોરણ 6ના પણ વિડીયો મૂકેલા છે, એમાં પણ આ ચેપ્ટર નીચે નાખી દઈશ, બરાબર. એ તમારે ડિટેલમાં જોવું હોય તો જોઈ શકશો. અને જો ભાઈ તૈયારી કરવી હોય તો વ્યવસ્થિત કરવાની, નહીં તો નહીં કરવાની. એક જ વસ્તુ, કોઈ બી કામ, એવું નહીં કે આ એક્ઝામની તૈયારી, કોઈ બી કામ કરવું તો કમ્પ્લીટ કરવું, નહીં તો નહીં કરવાનું. ખોટો ટાઈમ પાસ શું કરવાનો? એમાં તમારો બી ટાઈમ બગડે, તમારા ઘરનાનો ટાઈમ બગડે, તમારે ખોટો લોડ લેવાનો. એની કરતાં કરવું જ ના. ભાઈ કોન્ટ્રાક્ટમાં 4-5 હજારમાં નોકરી લાગી જાવ, 10 હજારમાં નોકરી લાગી જાવ, આ બધા ધંધા હું લેવા કરો છો? તો એટલી વસ્તુ એક જ છે કે ભાઈ કરવું તો કમ્પ્લીટ કરવું, બાકી નહીં કરવાનું, બરાબર. વાર લાગે એ જ વસ્તુનું તમને ફળ મળે. બાકી તમે એવું વિચારતા કે એમસીક્યુ વાંચીને પાસ થઈ જાવ, ભાઈ એવું ના હોય, બરાબર. એમસીક્યુ વાંચીને કોઈ અત્યાર સુધી પાસ થયું નહીં, થાય પણ નહીં, કારણ કે એ વસ્તુ કોન્સેપ્ટ જ ના ખબર હોય તમને, બરાબર. એ બધી વસ્તુ છે. હવે મૃદાવરણ. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી, જમીન અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ઉપરનો પોપડો જે મૃદાવરણ, એ આપણા માટે શું છે ભાઈ, સજીવ સૃષ્ટિ માટે જરૂરી છે. કેમ? કારણ કે આપણું રહેઠાણ પર છે, ખેતી કરવા માટે પણ જરૂરી છે, જમીન છે, બરાબર. અને ઉદ્યોગો માટેનો કાચો માલ પણ પૂરો પાડે છે. અને ખડકો જે છે અને ખનિજ પણ એની અંદરથી જ બને છે, બરાબર.
જલાવરણ, પૃથ્વીની સપાટીના નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનના ભંડાર છે. એ મહાસાગરની અંદર પણ સંસાધન હોય છે એવું કહે છે. એટલે સંસાધન એટલે કઈ રીતનું, એવું જળ સંસાધન પણ કહેવાય, એમાં સજીવ સૃષ્ટિ હોય એ સંસાધન કહેવાય, પછી એની અંદરથી ખનિજો મળે એ સંસાધન થયું. બરાબર. હવે વાતાવરણ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોન સંદેશાવ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે. તમે જોશો કે ભાઈ વાતાવરણના લીધે જ આ બધું પોસિબલ છે. શું શું? તો કે રેડિયો છે, બરાબર છે, ટેલિવિઝન છે, મોબાઈલના એ છે. તો એ બધું શેના કારણે પોસિબલ છે? તો કે ભાઈ વાતાવરણના લીધે. વાતાવરણ ના હોય તો તમારો અવાજ, આ તો ફોન નહીં, એમને પણ ના પહોંચે. આપણે જે બોલીએ છીએ ધ્વનિ તરંગો આપણામાંથી ઉદ્ભવે છે, એ પણ જો વાતાવરણ ના હોય તો એ બી ના સામે પહોંચી શકે. તમે શૂન્ય અવકાશની વાત કરો, અવકાશમાં શું હોય? તો કે અવાજ ના આપણો નીકળે, કારણ કે ત્યાં ધ્વનિને, જો કોઈ પણ વસ્તુને પસાર થવું હોય, જવું હોય તો માધ્યમની જરૂર પડે. બરાબર. ધારો કે તમને વડોદરાથી અમદાવાદ જવું છે તો તમે ચાલતા જાઓ, બાઇક લઈને જાઓ, ગાડીમાં જાઓ, બસમાં જાઓ, એટલે કંઈક ને કંઈક તો જોઈએ ને જવા માટે. એવી રીતે દરેક વસ્તુને, એવું નહીં કે અવાજને, કોઈ પણ વસ્તુને એક માધ્યમની જરૂર પડે. એ માધ્યમ તમારે શોધવું પડે, અને એ માધ્યમ વગરની કોઈ વસ્તુ પોસિબલ જ નથી. તમે લોખંડ હોય એને ગરમ કરો, ઉષ્મા આપો તો એ બીજા છેડે પહોંચે, પણ એ માધ્યમ તો હોય જ ને વચ્ચે. એવી રીતે, બરાબર, માધ્યમ વગર કંઈ ના થાય. બરાબર. પ્રકાશ જે છે એ પહોંચે, ખાલી અવાજ ના પહોંચે. પ્રકાશ હજુ વગર માધ્યમે, એટલે જે એના કિરણો પહોંચી જાય, બરાબર, પૃથ્વી પર, અવાજ ના પહોંચે. હવે જીવાવરણ, પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. એટલે કે પૃથ્વી પર જે મૃદાવરણ, એટલે આપણે માટીની વાત કરી, એટલે કે જમીનના પોપડાની વાત કરી, અને પાણીની જે વાત કરી, અને વાતાવરણની વાત કરી, એના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે જેને જીવાવરણ કહે છે. આની અંદર શું શું? તો કે વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. જે સજીવ સૃષ્ટિ એટલે બધા જ આવી ગયું એની અંદર. પ્રાણીઓ આવી ગયા, જીવજંતુ આવી ગયા, આપણે પોતે આવી ગયા, વનસ્પતિ આવી ગઈ. એ બધી શું, સજીવ સૃષ્ટિ શું કરે છે? ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે કુદરતીની અંદર. અને અજૈવિક ઘટકોમાં હોય તો કે ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવસર્જિત પર્યાવરણ માનવના બૌદ્ધિક કૌશલ્ય, જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. હવે માનવ નિર્મિતમાં તમને ખબર ના પડે, પણ એ ડિટેલમાં આપેલું જ છે. એટલે આપણે જોઈએ કે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું કહેવા માંગે છે. તો કે માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાતો માટે પણ પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેની આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થતો ગયો. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેના પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. પરિણામે છે કે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે માનવે પોતાની બુદ્ધિશક્તિથી આ બધું, પહેલાં તમને આ 6ઠા ધોરણનું જે પહેલું ચેપ્ટર છે ને, કે આદિમાનવની જે વાત કરે છે, પહેલાં ભટકતું જીવન જીવતા હતા, પછી ધીરે ધીરે ખેતીની શરૂઆત કરી, ચક્રની શોધ થઈ, અગ્નિની શોધ થઈ. તો એ બધું શું થયું કે એ બધું શું કહેવાય કે એ સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહેવાય. અને શું થયું કે આ બધું એક રેવોલ્યુશન કહેવાય, 1 by 1 બધું થતું જાય. એટલે પરિવર્તનોથી શું કર્યું, આપણે શીખ લીધી અને આ બધું શીખતા ગયા. એટલે એ માનવ નિર્મિત પર્યાવરણ, કે જે વસ્તુ આપણે શું કહેવાય કે ચેન્જ કરીને જે વસ્તુ આપણે યુઝમાં લઈએ ને એ બધી એમાં આવે. બરાબર. જે ફોટાથી આપણે સમજવાનો ટ્રાય કર્યો, આની અંદર આપેલો છે ફોટો. એની અંદર જો મૃદાવરણ આપેલું છે, મૃદાવરણ એટલે માટી, જમીનનો પોપડો ઘણો. બરાબર. જીવાવરણ એટલે કોણ કોણ થયું? બળદ થયા, પછી માણસો થયા, એટલે પ્રાણી, પંખી, જીવજંતુ,
ઝાડપાન, બરાબર છે. વાતાવરણ શું હોય તો કે આ વાતાવરણ એટલે જમીનની સપાટીથી જે એની આજુબાજુનો જેટલો એરિયા હોય એને પર્યાવરણ કહેવાય, બરાબર, એટલે કે વાતાવરણ કહેવાય. પછી જલાવરણ, જલાવરણ એટલે પાણીવાળો એરિયા, બરાબર છે. જીવાવરણ એટલે વાત કરી લીધી જીવસૃષ્ટિ. મુદાવરણ એટલે માટીનું, અને વાતાવરણ એટલે હવાઈ, બરાબર છે. એ બધું વાતાવરણમાં આવે. આ એની વાત કરેલી છે. પછી છે આપનું, હવે આવ્યું પાણીનું વિતરણ. હવે પાણીનું વિતરણ કઈ કઈ રીતે, મસ્ત મજા આવે એવું છે કે પાણીનું વિતરણ તો કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ એટલે વિસ્તાર રોકે છે. તમને ખબર જ છે કે જે આપણી પૃથ્વીનો જે ગોળો છે એટલે કે જે સપાટી છે એની અંદર 71% જે છે એ પાણી છે. તમે વર્લ્ડ મેપ જુઓ, બરાબર, વર્લ્ડ મેપ જુઓ એની અંદર તમને જે બ્લુ બધું દેખાય ને એ બધું પાણી જ છે. અને જે આપણા ખંડો કહીએ છીએ 7 ખંડ છે, બરાબર છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આપણું એશિયા ખંડ છે, આફ્રિકા છે, આપણે આ બાજુની સાઈડ છે યુરોપિયન કન્ટ્રી છે, બરાબર. તો એ બધી વસ્તુઓ શું છે કે એ બધું જમીની વિસ્તાર કહેવાય ને 71% શું છે કે 71% આપણે પાણી છે. હવે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. મહાસાગર કોને કહેવાય કે પાણીનો જે વિશાળ જળભંડાર, પાણીનો જે ભંડાર ધરાવે એને કહેવાય મહાસાગર. પૃથ્વી 4 મહાસાગરો આવેલા છે તેની આ પ્રમાણે છે. પૃથ્વી પર કેટલા 4 મહાસાગરો આવેલા છે? પહેલું છે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક, બરાબર છે. કયા કયા છે? પેસિફિક, પછી એટલાન્ટિક, પછી હિન્દ અને આર્કટિક, બરાબર છે. આ આપણા શું છે મહાસાગરો છે 4. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો પણ આવેલી છે. આપણે વાત કરીએ કે પેસિફિકની અંદર તમે વિચાર કરો કે ધારો કે આ પાણીની સપાટી છે, આ મહાસાગરની ઉપરની તમે સપાટી જુઓ છો, બરાબર, આ બધું પાણી છે. તો તમે અહીંથી અંદર જવાનું સ્ટાર્ટ કરો ને, અહીંથી અંદર તો 10 થી 11 કિલોમીટર, સમજો તમે વાતને કે 10 થી 11 કિલોમીટર ઊંડાઈમાં તો એની ખીણો છે ખાલી. તો વિચારો કે ઊંડાઈ કેટલી બધી કહેવાય, સમજ્યા તમે? એ બહુ વધારે કહેવાય. અત્યારે તમે જો 10 થી 11 કિલોમીટર તમારા આજુબાજુના એરિયા પર એમ અંદાજ મારી શકતા તો મારો કે એટલો તમારે જમીનની અંદર જવાનું, એટલે પાણીની અંદર જવાનું. પૃથ્વી સપાટી પરનું મોટાભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ વગેરે છે. એટલે મીઠા પાણીના સ્ત્રોત કયા કયા છે? ભાઈ હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર અને નદીઓ. કારણ કે આજે 71% છે એની અંદર મોટા ભાગનું શું છે? મહાસાગરો. મહાસાગરમાં ખારું હોય પાણી, એને કરવાનું શું, બરાબર. હવે આની અંદર એક ટેબલ પણ આપેલું છે કે કેટલું મહાસાગરોની અંદર કેટલું પાણી છે. એટલે જે 100% જે પાણી છે આમાં 100%ના હિસાબે છે, બરાબર. તો મહાસાગરોની અંદર આપણે 71% જે કીધું ને 71%, એને આપણે હવે 100ના સંદર્ભમાં વિચારીએ તો કે છે પૂરેપૂરું જે પૃથ્વી ઉપર પાણી છે એમાંથી 97% મહાસાગરોમાં છે, એટલે ખારું ખટ છે. પછી જે હિમશિખરો અને હિમશિલાઓ એમાં 2% છે, બરાબર છે. હવે 97, 98, 99 આ થઈ ગયું 99. હવે 1%ની અંદર આ બધું આવી ગયું. જુઓ એમાં ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, ખારા પાણીના સરોવર, વાતાવરણમાં અને નદીઓ માટે ટોટલ 100 થાય આ રીતે. હવે સમુદ્રના મોજા. સમુદ્રમાં મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્ર સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડા ઊંચા મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારા પહોંચે છે ત્યાં ભારે નુકસાન કરે છે. હવે ભરતી અને ઓટ કઈ રીતે થાય એની વાત કરીએ તો દિવસોમાં 2 વખત સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે. દિવસમાં કેટલી વાર? 2 વખત સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે. સમુદ્રની આ જળ ઉતરની ઘટનાને ભરતી અને ઓટ કહેવાય છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે. ભરતી આવે એટલે આપણે કેવી આવે? ભરતી એટલે આવે એટલે પાણી આવે અને શું કરે? ઓટ એટલે જતું રહે પાછું. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.5 કલાક જેટલો છે, એટલે કે 12.25 એક્ઝેક્ટ ટાઈમ છે 12.25 કલાક છે કે 2 ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો.
સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. સૂર્ય શું છે? ચંદ્ર કરતાં તો ઘણો બધો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વી પર જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. બરાબર. હવે ભરતીની ઓટ શું કરવા આવે? કારણ કે ભાઈ જો આપણી આજુબાજુ શું છે, તો સૂર્ય છે ને ચંદ્ર છે. ચંદ્રની વધારે ઇફેક્ટ પડે એવું કહે છે, કારણ કે એ નજીક છે, સૂર્ય થોડો દૂર છે, એટલે એની ઇફેક્ટ ઓછી આવે છે ગુરુત્વાકર્ષણની અંદર. બરાબર. જો અહીંયા કીધું છે ને કે ચંદ્રની સરખામણીમાં જો અહીંયાથી સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. કોણ મોટું છે? સૂર્ય. પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ વધુ છે. પૂછાય કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ક્યાં પૃથ્વીની સપાટીના રિલેટેડ કોનું વધારે લાગે? તો ચંદ્રનું વધારે લાગે, સૂર્યનું ઓછું લાગે, કારણ કે પેલો દૂર છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. ક્યારે આવે છે? જો આ લાઈન આપણે થોડી શાંતિથી વિચારો તમે કે અમાસ અને પૂનમના દિવસે પૃથ્વી, સૂર્ય પછી પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે, જે તે સ્થિતિ પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદના મધ્યના દિવસોમાં ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે. બતાવેલું છે કે ભાઈ જો આપણે પૃથ્વી પર ક્યારે આવે? તો ચંદ્ર જ્યારે આપણી આજુબાજુ હોય અને સૂર્ય હોય, એટલે કે અમાસના દિવસે અને પૂનમના દિવસે. બરાબર. તો આ ભરતી અને ઓટની વાત છે. હવે મહાસાગરીય પ્રવાહો એ શું છે જોઈએ. તો કે ધરતી પરની નદીઓ જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અને ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણે સૂર્યશક્તિ પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટાભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોની વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો બતાવેલા છે. મસ્ત છે વસ્તુ, જુઓ તમે. એમાં પેલા આ પર્યાવરણના ઘટકો પણ બતાવેલા છે. જો કે પર્યાવરણમાં તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. માનવ શું છે? કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તે ખાડાઓ પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણી બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલું ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોના કારણે જીવસૃષ્ટિ પરસ્પર જોડાયેલ છે. એટલે આ આખી કથામાં એક જ વસ્તુ કહે છે કે માનવી કેન્દ્ર સ્થાને છે અને એ જે કરતો હોય એ બધાની ઇફેક્ટ આવતી હોય. જેવું કે એમાં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આપણે જે ખનન કરીએ છીએ ખનિજો કાઢવા માટે, તો શું થાય? ખનન કરે ખાડો પડે, તો પાછું પાણી ભરાય વરસાદમાં, પછી પાછું તેનું ત્યાંથી બાષ્પીભવન થાય, પાછું વરસાદ પડે એટલે ધોવાણ થાય. તો આ બધું અલગ અલગ શું કરે કે જમીનને નિર્માણ કરે. હવે પ્રદૂષણ. માનવી પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. કોઈ પણ માનવીય એવી ગતિવિધિઓ કે જેનાથી પર્યાવરણ દૂષિત થાય ને એને પ્રદૂષણ કહેવાય. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. આપણે જે કહીએ કે માનવી કુદરતી સંસાધનો જે છે અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે, એટલે જરૂર ના હોય તો પણ વાપરે. ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણને પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ અને માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવા ઉપાયો વિચારીએ અને પર્યાવરણની જાળવણી માટે સત્વરે પગલાં જરૂરી છે.
આમાં એ કીધેલું છે કે ભાઈ પ્રદૂષણ થાય છે એનું સત્વરે કંઈક કરવું પડે. હવે ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ. તો વિવિધ કારણોસર જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે. એવું કોઈ પણ કારણોથી તમારે જમીનની ગુણવત્તા બગડે એટલે કે પોષક તત્વોમાં ઘટાડો થાય તો એને ભૂમિ પ્રદૂષણ કહેવાય. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલી દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે. આમાંથી એવી કોઈ વસ્તુ નહીં હોય કે તમને ના ખબર પડે, કારણ કે બધી જ વસ્તુ જમીન પ્રદૂષણ માટે એટલે જમીન પ્રદૂષણ માટે એનાથી થાય છે, બરાબર. એટલે જમીન પ્રદૂષણ એનાથી થાય છે. શાનાથી? ઘર વપરાશનો ઘન કચરો હોય, પછી ઇન્ડસ્ટ્રી, તમે પાછા ખેતીલાયક જમીન પર ઇન્ડસ્ટ્રી નાખો ને એનું પાણી બધે છોડો, બરાબર. તો એ બધું શું થાય? જમીનને પ્રદૂષિત કરે. ફોટો અહીંયા આપેલો છે પીરાણા ડમ્પિંગ. આ ડમ્પિંગ યાર્ડ આવું ગંધાતું જ હોય, જો કેટલું મોટું ડમ્પિંગ છે, જાણવું ગમશે. તો પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે. ક્યાં આગળ? પંજાબની અંદર. પંજાબના હોશિયારપુર, ભટિંડા અને હરિયાણાના રોહતક જિલ્લામાં ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે. તેને પરિણામે ત્યાં વસતા લોકોને રોગોનો ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે. હવે આ બધું શું છે? એકબીજાના રિલેટેડ હોય, બધું ચેન જ હોય. એક ખેંચાય ને એટલે બીજી બી ખેંચાય જોડે. જમીન પ્રદૂષણ થાય એટલે પાણી, ભૂગર્ભનું પાણી બગડે, એટલે જે કૂવાઓનું પાણી બગડે હોય એમાંથી આપણે પીતા હોય તો પાછું એ પણ રોગોને વધારવા માટે જવાબદાર હોય, બરાબર. હવે ભૂમિ પ્રદૂષણ રોકવા માટે શું કરવું જોઈએ? બધું પ્રદૂષણ રોકાય જો સરકાર અવેરનેસ હોય તો. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરીને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ. પ્લાસ્ટિક અને ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો આ હતું ભૂમિ પ્રદૂષણ. હવે જળ પ્રદૂષણની વાત. જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તે દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. જળ પ્રદૂષણ ક્યારે કહેવાય? કે એમાં અશુદ્ધિઓ ભળે, હવે કોઈ બી રીતે હોય, બરાબર છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત થતું પાણી, ખનિજ તેલ, વાહક જહાજોમાંથી થતું ગળતર, રિસાવ, પછી છે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરેથી જળ પ્રદૂષણ જવાબદાર છે. જો તમે ફોટો પડાવો તો જળ પ્રદૂષણ, ઇન્ડસ્ટ્રીયલ કચરો નાખે નદીઓમાં તો પ્રદૂષણ જ થાય. અને ઘણી બધી તમે જોશો તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ગટર લાઈનો ક્યાં ખોલતી હોય? નદીમાં જ ખોલી નાખે આ લોકો. બાકી જાય ક્યાં એટલો બધો કચરો, બરાબર. એટલે જળ પ્રદૂષણ થાય. હવે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કયા કયા આ લોકોએ આપેલા છે એ જોઈએ. તો કે ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ, એટલે રિફાઇન કરીને નાખવું જોઈએ એમ કે છે. શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા સિવાય ગંદા પાણીના નિકાલનો કડક નિયંત્રણો રાખવા જોઈએ, એટલે ડાયરેક્ટ નાખો તો એના માટે કડક કાયદાઓ હોવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. એટલે એને એવા જે પણ પાણીને પ્રદૂષિત કરતા જે પદાર્થો હોય એના પર અંકુશ રાખવો જોઈએ. જો મોટાભાગે લોકલ પબ્લિક કશું પ્રદૂષણ કરતી નહીં, જે મોટા ઉદ્યોગો છે એ મોટાભાગે આવું બધું નાટક કરતા હોય. મને ઓફિસર હોય ને મોઢા પર બંડલ મારે એટલે પેલો ચૂપ થઈ જાય, બરાબર છે. રૂપિયા હોય એના મોઢામાં ઠૂસી દે એટલે એ તો પરમિશનો આપી જ દેવાનો છે. ભલે ને જળ પ્રદૂષણ કરતો હોય એના બાપનું શું જાય છે? એને તો એક સહી કરવાના લાખો રૂપિયા મળતા હોય તો લઈ જ લે, બરાબર. તો આવું ના હોવું જોઈએ. એ જે ઓનેસ્ટ હોવો જોઈએ વ્યક્તિ કે જે આવી રીતે કોઈ બી વસ્તુ બાયપાસ ના કરે. હવે હવા પ્રદૂષણ. આ બધું જો પ્રદૂષણ છે ને એ લોકલ પબ્લિક કરતી જ નથી, પહેલી વસ્તુ છે. બહુ તો એની પાસે શું હોય? એક બાઇક હોય કે કાર હોય તો એનાથી કંઈ એટલું બધું ના થાય, બરાબર છે. એ બનાવનારા જ્યારે કંપનીઓ બનાવે છે ગાડીઓ ત્યારે તમે નથી જોતા તો પબ્લિક ઉપર પછી પીયુસી ના અંતે એને બધું નાટક કરે છે, બરાબર. જે વસ્તુ મેઇન વસ્તુ છે મોટા ઉદ્યોગો વધારે પ્રદૂષણ કરતા હોય, બરાબર. આવું બધું કોઈ જોતું નથી. લોકલ પબ્લિકની જેમ મારવાની હોય ત્યાં તો રેડી હોય બધા. હવે હવા પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાનાઓ, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે, તેને હવા પ્રદૂષણ કહે છે.
હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા ખનિજ કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો બળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાં ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ છે, પછી બેન્ઝોપાયરીન છે અને કાર્બન ડાયોક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોમિન પાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવામાં પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિ પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. એટલે આટલા કારણોથી શું થાય? પ્રદૂષણ થાય, હવા પ્રદૂષણ. હવે હવા પ્રદૂષણ એને અટકાવવાના ઉપાયો આપેલા છે. તો કે હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરવો જોઈએ. બધા માટે કાયદા તો છે જ. જળ પ્રદૂષણ માટે કાયદા છે, હવા પ્રદૂષણ માટે કાયદા છે, અવાજ પ્રદૂષણ નોઇઝ પોલ્યુશન માટે છે, બધા માટે કાયદા છે. એના માટે અધિકારી નિયુક્ત કરેલો હોય. એ અધિકારી ઇન્ડસ્ટ્રીયલ જે ઔદ્યોગિક જે સંકુલ હોય એનું વિઝિટ કરે, એને શું કરે? પરમિશન આપે અથવા બધું ચેકિંગ કરે. પણ આ બધું ઓન પેપર હોય, પેલો જાય ત્યાં આગળ. એટલે બધા એવા ના હોય, 99% એવા હોય. હવે 1%માં સારા માણસો હોય કદાચ. 99% લોકો રૂપિયા ખાવા જતા હોય. એટલે પેલો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે હોય એ પૈસા આપી દે ને બધું પરમિશનો મળી જતી હોય. ઘણી બધી એવી સારી પણ કંપનીઓ ફોલોઅપ કરતી હોય, બધું ફોલો કરતી હોય. પણ આ બધું ચાલતું હોય છે, બધાને બધી ખબર જ હોય છે, બરાબર. હવે ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર તેવા સાધનો વિકસાવવા જોઈએ. કેવા? ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય એવા સાધનો. ફિલ્ટરેશન માટે જે ETP ને STP ને એવા જે પ્લાન્ટ હોય કંપનીમાં, એ બધું શું કરે? ફિલ્ટર કરે. એટલે પાણીનો પ્લાન્ટ પણ હોય, પછી આ ગેસ જ્યારે છોડવામાં આવે એને પણ એના ક્રાઇટેરિયા મુજબ એની મશીનરી લગાવીને ફિલ્ટરેશન કરીને પછી છોડતા હોય. એમને એમ ના છોડે, પણ અમુક કન્ટેન્ટ તો રહી જ જાય, બરાબર. કોલસા છે, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા, પ્રદૂષણ ના કરે એવા CNG, PNG, સૌર ઉર્જા અને વગેરેને ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકોની જાગૃતિ ફેલાવવી જોઈએ. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટને શું કરવું જોઈએ? ફેલાવવું જોઈએ. વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. ધુમાડા કાઢતી હોય ને તો PUC કાઢી આપે જ ભાઈ. એટલે આ બધું તો હવે ચાલે છે. PUC એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ. એ તમને સર્ટિફિકેટ કરજો. PUC આપણે જે પોલીસ માંગે ને શેના માટે માંગે? PUC એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ. એટલે એ તમે સર્ટિફાઈડ કરે છે. એટલે જે તમે માપવા જાવ ને ત્યાં આગળ પેલું ભૂંગળું નાખીને ચેક કરે, એ તમને સર્ટિફિકેટ આપે કે ભાઈ તમારું વાહન ફિટ એન્ડ ફાઇન છે, પ્રદૂષણ નથી કરતું. એ ખાલી સર્ટિફિકેટ એ PUC કહેવાય, બરાબર છે. એ PUC તમે આપો એટલે પોલીસને ખાલી એ જ જોવાનું કે PUC છે કે નહીં. એટલે આ પોલ્યુશન કરતી નથી ગાડી, ધુમાડા કાઢતી નથી. શોર્ટમાં ધુમાડા એટલે પેલા ખરાબ જે આપણે વાત કરીને આગળ, એવા બધા પ્રદૂષણ કરતા નથી. હવે ધ્વનિ પ્રદૂષણ, બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિને માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય એટલે ગમતું હોય છે. કારખાનામાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોના કર્કશ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારના સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વગાડતા લાઉડ સ્પીકરો, બેન્ડ બાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ હોય, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતિશબાજી હોય, જાહેર કાર્યક્રમ હોય, ચૂંટણીની રેલીઓ હોય, જાહેરાતો હોય, એ અવાજ ધ્વનિ પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણ એટલે ઘોંઘાટ શોર્ટમાં. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં શું થાય? તો કે બહેરાશ આવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થવી, સ્વભાવમાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુ નાશ પામે છે. ઘોંઘાટથી શું થાય? આપણે ત્રાસી જાય. કોઈ બી તમે એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય કે જ્યાં 24 કલાક, જ્યાં 8 કે 9 કલાક, 10 કલાક જે ડ્યુટી હોય એ પ્રમાણે અવાજ જ આવ્યા કરતો હોય, બરાબર છે. તો તમારો સ્વભાવ કેવો થાય? ચીડિયો થઈ જાય, બરાબર. એ બધું સ્વાસ્થ્યને અસર કરે. તો એ જ વસ્તુ કહે છે કે વધારે પડતો જેટલો પણ અવાજ હોય એને કહેવાય છે ઘોંઘાટ. એટલે ધ્વનિ પ્રદૂષણ માટે એ વસ્તુ જવાબદાર હોય છે. હવે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો કયા કયા છે? તો કે સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ અને ઉત્સવોના ઉદ્ઘાટન પ્રસંગોમાં વગેરે બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. બિનજરૂરી એટલે શું યાર? હવે એમાં તો પ્રસંગોમાં તો ડીજે ને બધું લાવે જ લોકો, બરાબર છે. એટલે ટાળવો જોઈએ. એ તો ભાઈ આ તો ખાવ ફાલતુની વાત છે.
આવું કોઈ ટાળે નહીં. ઉદ્યોગો, વિમાન મથકો આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. આ બરાબર છે. શાળા, હોસ્પિટલો જેવા કે સ્થળો પાસે નો હોર્ન સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવા જોઈએ. એટલે જ્યાં નો હોર્ન ક્યાં આગળ હોય, શાળા હોય, હોસ્પિટલ હોય, ત્યાં આગળ નો હોર્ન હોય એટલે હોર્ન મારવાની ત્યાં આગળ પ્રતિબંધિત હોય, બરાબર, પણ લોકો મારતા જ હોય છે. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. આ પણ કોઈ ફોલો ના કરે. ઉપરથી રેલીઓમાં જ ફટાકડા ફોડતા હોય, જે આપણે સરકારી જે રેલીઓ થાય, સરકારી નહીં, આપણે ચૂંટણીની રેલીઓ, એના માટે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરવા જોઈએ. આ બરાબર વાત છે. માનવીની ઉપયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આના માટે બધા માટે માનવ જવાબદાર છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશીઓને આકાશમાં ત્યજી દીધેલો કચરો, પછી છે કૃત્રિમ વરસાદ, બરાબર, પછી છે વરસાવવા છોડેલા વિવિધ રસાયણોની વાત હોય, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન છે, ધરતીકંપ થઈ જાય, પૂર આવે, આવા બધા પણ પર્યાવરણમાં પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવી પોતે મક્કમ બનીને સંકલ્પ કરે તો એ જ આખરી ઉપાય છે. એટલે બધું માનવ ઉપર ડિપેન્ડ છે. એ ધારે તો કરી શકે, બરાબર, પણ એકલાથી કશું ના થાય, બધાએ કરવું પડે. પ્રવૃત્તિ પણ અહીંયા આપેલી છે કે તમારી આસપાસ જોવા મળતા પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. તો આ હતું આપણું ચેપ્ટર. આની અંદર તમે જોયું ને કે જળ પ્રદૂષણની વાત કરી, ભૂમિ પ્રદૂષણની વાત કરી, ધ્વનિ પ્રદૂષણની વાત કરી, બરાબર છે. પછી કઈ કઈ રીતે આને ઘટાડી શકાય, મહાસાગરોની વાત કરી, ભરતીઓટની વાત કરી, પાણીની વાત કરી. તો આવી જ રીતે જો તમારે ડિટેલ વાઇઝ તૈયારી કરવી હોય તો આપણે ચેનલ ઉપર જો ધોરણ 6થી લઈને 10 સુધી, અત્યારે તો 6થી 10 સુધીના બધા વિડીયો મૂકેલા છે. સામાજિક વિજ્ઞાન હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, ગુજરાતી હોય, એ બધા મૂકેલા છે. ગુજરાતી કઈ રીતે તમને હેલ્પફુલ થાય તો કે એની અંદર સાહિત્ય આવે, પછી સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો, એવી બધી કથા હોય. પછી સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો એમાં ઇતિહાસ આવે, ભૂગોળ આવે, બંધારણ આવે, પર્યાવરણની વાત આવે, બરાબર. એવા તો કેટલાય સબ્જેક્ટ એની અંદર છુપાયેલા છે સામાજિક વિજ્ઞાનમાં. અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ બધું જ આવે. તો જો આવી જ રીતે તમારે ડિટેલ વાઇઝ તૈયારી કરવી હોય, એટલે કે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થોડું લેન્ધી છે, કંટાળો હશે, પણ વસ્તુ તો આ જ છે ભાઈ, અંદરથી પૂછાય છે તો આ જ કરવું પડશે. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.